20 વર્ષ હશે. પથરીની તકલીફ હતી. આ હોમિયોપેથિક દવા શરૂ કરી એનો કેટલો ટાઈમ થયો? 2 મહિના થયા. ઘણો ફેર હે. હા પૂનમબેન, શું તકલીફ હતી? મને પથરીની તકલીફ હતી. કેટલા ટાઈમ જૂની તકલીફ હતી? ઘણો ટાઈમ થયો, મેરેજ પહેલાની. અંદાજે તો 20 વર્ષ હશે. 20 વર્ષથી પથરીની તકલીફ હતી. કેટલી આમ પથરી કેટલી રહેતી? 2 કિડનીમાં હતી, પિત્તાશયમાં હતી. અને આ 2 કિડની પથરી હતી એમ કેટલી હશે અંદાજ? 4-5 હશે. 4-5 બંનેમાં 5. હમણાં ઓપરેશન કરાવ્યું હતું ને ત્યારે મને સુનિલ સાહેબે શું કીધું હતું, એ તમને પિત્તાશયમાં હે ને 2 કિડનીમાં હે. બરાબર. ઓપરેશન શેનું કરાવ્યું હતું? એપેન્ડિક્સ નું કરાવ્યું હતું, સળંગ ગાંઠ નું કરાવ્યું હતું ને લોહીની ગાંઠ. ત્યારે આપણને ખબર પડી કે કિડનીમાં 5 પથરી છે. એ તો હતી જ, ખબર હતી, નીકળીતી થતી તે મને. બરાબર. પછી આપડા હોમિયોપેથિક દવા શરૂ કરી, પછી અત્યારે રિપોર્ટ કર્યો તો અત્યારે કેટલી પથરી છે? ડાબી સાઈડમાં 1 જ છે અને 1 નીચે ઉતરી ગઈ. બરાબર. અને પેલા જે દુખાવો થતો, કઈ રીતનો દુખાવો થતો? આખો દી દુખાવો, ઝીણો હોય ને તો આખો દી રેન બહુ જ થતો. બરાબર. અને અત્યારે હવે દુખાવામાં ને એમાં દુખાવો તો હવે નથી થતો. બરાબર. અને બીજી તકલીફ આપણે આ સ્નાયુની છે. સ્નાયુની તકલીફમાં કેવું છે? કમર દુખાવો કે સવાર ઉઠતા ભેગી કમર દુખે, હવે એવું કઈ નથી થતું. બરાબર. આ હોમિયોપેથિક દવા શરૂ કરી એનો કેટલો ટાઈમ થયો? 2 મહિના થયા. 2 મહિના. 2 મહિનામાં કેટલો ફેર છે? ઘણો ફેર છે. બરાબર. સરસ.